નમસ્કાર, આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ। તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે। જોગતરામ દવે સોસાયટી ચુવાડિયા ઠાકોર સભાની વાડી પાસે પાણી સમિતિ દ્વારા 2 કરોડના ખર્ચથી નાખવામાં આવેલી પાઇપલાઇન લીકેજ હોય કાદવ કીચડનું સામ્રાજ્ય। લોકસભાની ચૂંટણી સમયે ચુવાડિયા ઠાકોર સભાની વાડીમાં મત લેવા માટે કરેલ મિટિંગમાં સમસ્યાનું નિવારણ લાવી દેવા માટે આશ્વાસન આપવામાં આવ્યું હતું। લખતર ચુવાડિયા કોળી ઠાકોર સમાજની વાડી અને જોગતરામ દવે સોસાયટીમાં રહેતા સ્થાનિકોના જણાવ્યા મુજબ તેમના વિસ્તારમાં છેલ્લા ઘણા વર્ષોથી પાણી નિકાલની વ્યવસ્થા નહીં હોય, બારેમાસ કાદવ કીચડનું સામ્રાજ્ય હોય છે। તેમાં હાલ લખતર પાણી સમિતિ દ્વારા રૂપિયા 2 કરોડના ખર્ચે નાખવામાં આવેલી પાઇપલાઇન લીકેજ હોવાથી જ્યારે પણ પાણી આપવામાં આવે છે ત્યારે તળાવ ભરાઈ જાય છે। આથી તેમના વિસ્તારમાં કાદવ કીચડનું સામ્રાજ્ય થઈ જાય છે। ત્યારે મહિલા દ્વારા રોજ સાથે એમ પણ જણાવવામાં આવ્યું હતું કે તેમના દ્વારા મીડિયામાં 5 વાર આપવા સાથે અનેક વાર રજૂઆત કરી છે, છતાં કોઈના પેટનું પાણી હલતું નથી। મહિલાની વાત એકદમ સાચી છે, કારણ કે ભાજપના સ્થાનિક નેતાએ મીડિયામેનને એવું સ્પષ્ટ કહ્યું હતું કે તારે જે છાપવું હોય તે છાપી લેજે અને થાય તેમ કરી લેજે। જો ભાજપના સ્થાનિક નેતા મીડિયામેન સાથે આવું વર્તન કરતા હોય તો સામાન્ય રજૂઆત કરતા સાથે શું વર્તન કરતા હશે તેવો પણ એક પ્રશ્ન ઊભો થવા પામ્યો છે। ત્યારે આ અંગે જો કોઈ અધિકારી હોય તે આ અંગે કોઈ પ્રકાશ પાડે અને આ લોકોની જે સમસ્યા છે તેનો હલ લાવવાનો પ્રયત્ન કરે તો જ આ સમસ્યાનો હલ આવી શકે તેમ છે, અન્યથા આમની પરિસ્થિતિ આના રહેવાનું જાણવા મળે છે। હાલો 2 કરોડના ખર્ચે પાઇપલાઇન નાખી છે તોય પાણી અંદર પાઇપલાઇનમાં લીકેજ થાય એટલે પાણી અમારે ભરાય છે। આનું કોઈ નિકાલ નથી કરતું એટલે અમારા ઘર આગળ પાણી ભરાય એટલે ત્રાસ છે બહુ મચ્છરનો। માંદા માણા રે ડિલિવરીનો ખાટલો હોય તો હવે અમારે શું કરવું? આ કોઈ સાંભળતું નથી। આવું તો અમે કંઈક વખત લીકેજ કર્યું છે પણ કોઈ સાંભળ્યું નથી। આ 2-3 વાર જતા રહ્યા તોય કોઈ નથી સાંભળ્યું અને હજી નથી સાંભળતું। ચાલ્યું તોય